સમાચાર સુરતમાંથી કામરેજમાં ટ્રકમાં આગની ઘટના બની। ઉમા મંગલ રોડ પર ઉભેલા એક ટ્રકમાં આગનો બનાવ બન્યો। આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકો ગભરાઈને રસ્તા પર દોડી આવ્યા હતા અને શરૂઆતમાં પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગ વધુ ભીષણ બનતા ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી। આગનું કારણ હાલ અકબંધ। સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરતમાં માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાનું સોનું અને હીરાની ચોરીની ઘટના સામે આવી। ભવાનીવડ મેઇન રોડ પર આવેલી એક જ્વેલરી શોપમાં મેનેજર માત્ર 10 મિનિટ માટે ઉપરના માળે ગયો હતો ત્યારે બંગાળી કારીગરે તકનો લાભ લઈ સોનું અને હીરા લઈ ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। મેનેજર પરત ફરતા ટેબલ અને લોકરની તપાસમાં કિંમતી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું। तो બે अलग अलग तस्वीरों में आपने बतावी રહ્યા છે કે ગઈકાલે પણ ચોરીની ઘટના થઈ હતી। આપને તસ્કર કેવી રીતે પ્રવેશે છે તેના સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે અને જ્વેલરી શોપમાં આજે પણ ચોરીની ઘટના થઈ છે। એટલે કે 2 ઘટનાઓ બનતા હવે સ્થાનિક જે વેપારીઓ છે, લોકો છે, તેઓમાં ચકચાર મચી ગઈ છે। ગભરાટનો માહોલ ફેલાયો છે। પોલીસ પેટ્રોલિંગ ઉપર અહીંયા સવાલ થઈ રહ્યા છે। પરંતુ આ જે ઘટના આજની બની છે, માત્ર 30 સેકન્ડમાં 30 લાખની ચોરી કરવામાં આવી। સોનું હીરા લઈને કારીગર જ રફુ ચક્કર થઈ ગયો હતો। જ્વેલરી કારખાનામાંથી આ ચોરીની ઘટના બની જેના સીસીટીવી ફૂટેજ છે। 30 લાખની મત્તાની ચોરી કરવામાં આવી। મેનેજરની 10 જ મિનિટની ગેરહાજરી હતી અને તેમાં આખોય ખેલ પાડી દેવામાં આવ્યો। બીજી તસવીર પણ છે કે ગઈકાલે પણ આ પ્રકારની ચોરીની ઘટના બની હતી। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। કીર્તેશ, 2 ઘટનાઓ બની છે, 2 ઘટનાઓને લઈને અહીંયા સીધો સવાલ પોલીસ પેટ્રોલિંગ ઉપર થાય છે। કીર્તેશ, બિલકુલ ચોરીની ઘટના ચોક્કસપણે બની છે। પોલીસના પેટ્રોલિંગ પર સવાલ તો ચોક્કસ થાય છે, પણ જે કારખાનાના માલિકો છે તે પોતાને જ રાખતા કારીગરોનો એક ડેટા છે તે પોલીસમાં જમા નથી કરાવતા, જેને લઈને આવા વ્યક્તિઓ નોકરી પર રાખ્યા બાદ ચોરી કરતા હોય છે। જ્યારે ભવાનીવડની જે ચોરી છે, મેનેજર 10 મિનિટ માટે બહાર ગયો દરમિયાન જ કારીગર માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાના જ્વેલરીનો સામાન ચોરી ફરાર થઈ ગયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પણ આ વ્યક્તિ થોડા સમય પહેલા જ નોકરીએ લાગ્યો હતો ત્યારે તેની કોઈ પણ વિગત પોલીસ પાસે નથી, જેને લઈને આરોપીને શોધવામાં પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। બિલકુલ, આભાર। સમાચાર બનાસકાંઠામાંથી અમીરગઢ પોલીસે મોટી સફળતા મળી। પોલીસે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી। ચોરીના 6 બાઇક સાથે 5 આરોપીની ધરપકડ કરાઈ। પોલીસે કુલ 74,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। તો બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડી છે પોલીસે અને એ સિવાય 74,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। આ 5 આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હજુ કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે। અરવલ્લીથી સમાચાર ધનસુરાના ખિલોડિયામાં તસ્કરોનો આતંક। ચોરોએ ખેડૂતના ફાર્મમાંથી ચોરી કરી। ફાર્મમાંથી 85,000 રૂપિયાના ડ્રીપના રોલની ચોરી કરી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ફરિયાદીએ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગત છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, પૂરી અપડેટ। ચોક્કસથી જે પ્રકારે ધનસુરાના ખિલોડિયામાં જે તસ્કરોએ આતંક મચાવ્યો છે, જે પ્રકારે ચોરોએ જે ખેડૂતોનું જે ફાર્મ છે, ગાયત્રી ફાર્મ નામ છે, જેમાં 85,000 કિંમતના જે ડ્રીપ રોલ હતા, જે ડ્રીપ ઇરિગેશન માટે વાપરવામાં આવે છે, તેની ચોરી કરી છે। સમગ્ર જે ઘટના છે, જે ચોર છે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। પોલીસ દ્વારા આજે જે સીસીટીવી કેમેરાનો કેદ કરી અને જે શખ્સો છે, જે ચોરો છે, તસ્કરો છે, તેને પકડવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર। સમાચાર રાજકોટમાંથી શાપર વેરાવળમાં લૂંટનો મામલો। પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા। પોલીસે 8 દિવસ બાદ ધરપકડ કરી છે। 20% મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। 41 લાખ રોકડા, દાગીના, રાઇફલ સહિતની ચીજવસ્તુઓ જપ્ત। ખેડૂત પર હુમલો કરી ચલાવી હતી લૂંટ। આરોપીઓએ લૂંટ કરતા પહેલા રેકી કરી હતી। તો શાપર વેરાવળમાં લૂંટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, આરોપીએ લૂંટ ચલાવી હતી અને એ આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે।
આપને જણાવી દઈએ કે જ્યાં 3 આરોપી ઝડપાઈ ગયા, પોલીસે 8